હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બાળકોના ફેવરિટ એવા મિની ચોકો લાવા. તો મિની ચોકો લાવા બનાવવા માટે મેં અહીં મેંદો લીધેલો છે. ત્યારબાદ આપણે અહીં દળેલી ખાંડ એડ કરવાની છે. બેકિંગ સોડા એડ કરીશું. ત્યારબાદ બેકિંગ પાવડર નાખીશું. કોકો પાવડર નાખીશું. ત્યારબાદ આ રીતે બધું ચાળી લેવાનું છે, જેથી આપણા બેટરની અંદર લમ્સ ના રહે. અહીં આપણે 4 ચમચી તેલ એડ કરવાનું છે. ત્યારબાદ દૂધ એડ કરીશું. હવે બધું સરખું મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે બેટર આપણું અહીં રેડી છે. અહીં આપણે સ્ટેન્ડ ઉપર પેનને આ રીતે સેટ કરી લેવાની છે અને નીચે થોડું પાણી રાખવાનું છે. ત્યારબાદ તેલથી આપણે ગ્રીસ કરી લેશું, જેથી આપણા મિની ચોકો લાવા છે એ ચોટી ન જાય પેનની અંદર. અહીં બેટરને આપણે મોલ્ડની અંદર આ રીતે સેટ કરી લેવાનું છે. થોડું થોડું બેટર છે એ આપણે આ રીતે એડ કરતું જવાનું છે. નીચે પાણીનું પ્રમાણ છે એ ઓછું રાખવાનું છે. ડેરી મિલ્કના પીસ એડ કરી દેવાના છે. ચોકલેટને આપણે અહીં કવર કરી લેશું. જેથી પાણીની વરાળે અંદર મેલ્ટ થઈ જાય છે. 5 મિનિટ સુધી આપણે મિની ચોકો લાવાને કૂક થવા દેવાના છે. થોડીવાર માટે ઢાંકણ ઢાંકી અને કૂક થવા દેવાનું છે. તો 5 મિનિટ બાદ આપણે ચેક કરશું તો મિની ચોકો લાવા રેડી છે. હવે આપણે અહીં ચપ્પા વડે ચેક કરવાનું છે, જરા પણ ચોટતું નથી. તો પેનને અહીં બહાર નીકાળી અને 2 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે. ત્યારબાદ આ રીતે ચમચીની મદદ વડે આપણે તેને એક પ્લેટની અંદર કાઢી લેવાનું છે. જો તમને મારી આ મિની ચોકો લાવાની રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. તો રેડી છે આપણા મિની ચોકો લાવા, જે બાળકોના ફેવરિટ છે. જો તમને મારી આ નવી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.